સાથે સાથે નલ સે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ દાહોદ જિલ્લામાં થયાની હકીકતો પુરાવા સાથે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. જે રીતે છેલ્લા થોડા દિવસોમાં તપાસમાં બહાર આવ્યું કે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની સામેલગીરીથી, એમના પરિવાર નજીકના લોકોની સામેલગીરીથી, અધિકારીઓની સામેલગીરીથી કરોડો રૂપિયાના કામો જે મંજૂર કરવામાં આવ્યા હતા, જેના માટે બજેટ ફળવાયું હતું, એ સ્થળ પર કરવામાં ના આવ્યા અને બારોબાર બિલના ચૂકવણા કરવામાં આવ્યા. પુરાવા મળ્યા કે આ કૌભાંડમાં, ભ્રષ્ટાચારમાં મંત્રીશ્રીના પુત્રોની સામેલગીરી છે. એના આધારે એફઆઈઆર કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી અને આજે જેલમાં પણ છે. પણ જે રીતે આજે હકીકતો મળી છે, ખાલી દેવગઢ બારિયા કે ધાનપુરના થોડા ગામોમાં નહીં, પણ આખા દાહોદ જિલ્લામાં, ફતેપુરામાં, સંજેલીમાં, સોનવડમાં, ઝાલોદમાં, લીમખેડામાં, બધા જ તાલુકામાં મનરેગા અને નલ સે જલ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. પુરાવા સાથે લોકોએ એફિડેટ કરીને આપ્યું છે કે અનેક ગામોમાં સ્થળ પર એક બૂંદ પણ માટી નાખવામાં નથી આવી, એક તગારું પણ માટી નાખવામાં નથી આવી, એક મેટલ પણ મૂકવામાં નથી આવ્યો, એક કૂવો પણ ખોદવામાં નથી આવ્યો અને બારોબાર બિલ ઉધારવામાં આવ્યા છે. એ પણ રજૂઆત મળી છે કે આ તો ખાલી મટીરિયલ કમ્પોનન્ટ, એટલે મનરેગામાં 60-40 નો રેશિયો છે. 60% લેબર પાર્ટ છે, 40% મટીરિયલ પાર્ટ છે. આ જે એફઆઈઆર નોંધાઈ છે, ફક્ત હજુ તો મટીરિયલ પાર્ટની એફઆઈઆર નોંધાઈ, પણ જે લેબર પાર્ટમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે, તો સંજેલી ને ફતેપુરાના જે પુરાવા મળ્યા છે કે અહીંયા ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય કે આગેવાનો દ્વારા ગામે ગામ પોસ્ટ ઓફિસમાં, બેંકમાં ખોટી રીતે એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે. જે લોકોના જોબ કાર્ડ ઇસ્યુ થયા છે, એ લોકોના નામે મોટા પ્રમાણમાં લેબર પાર્ટમાંથી એના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. આ બધા જ લોકોના એટીએમ કાર્ડ એમની પાસે રાખવામાં આવે છે અને એમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવામાં આવે છે. અમે સરકાર પાસે લેખિતમાં પણ માગણી કરી છે, વારંવારની માગણી કરી છે, વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછ્યા છે કે આખા દાહોદ જિલ્લાના દરેક ગામમાં મનરેગા અને નલ સે જલમાં થયેલા કામોની તપાસ કરવામાં આવે. આ તપાસ એસઆઈટી બનાવીને નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓ રાજ્ય લેવલેથી આવીને તપાસ કરશે તો હજુ આ દાહોદ જિલ્લામાં 1000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ફક્ત છેલ્લા 10 વર્ષમાં બહાર આવે એવી સ્થિતિ છે. ત્યારે સરકાર જો આમાં સામેલ ના હોય, સરકાર જો ભાજપના મળતિયાઓને, નેતાઓને બચાવવા માંગતી ના હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ જે પોતાને સ્વચ્છ અને પ્રમાણિક મુખ્યમંત્રી હોવાના પ્રચાર કરાવે છે, એ જો સરકાર પ્રમાણિક હોય તો અહીંયા ન્યાય, સ્થાનિક સ્તરે ન્યાયિક રીતે તટસ્થ તપાસ થાય, કોઈને પણ છોડવામાં ના આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય. ગઈકાલે મેં એક મીડિયા ચેનલમાં જોયું કે બચુભાઈ ખાબડ આક્ષેપ કરતા હતા કે મારા પુત્રો તો નિર્દોષ છે, અમે તો વર્ષોથી ભાજપને આટલા મત આપીએ છીએ, અમે કોઈ ખોટું કર્યું નથી, આ તો કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે. તપાસ સરકારના વિભાગોએ, અધિકારીઓએ કરી, એફઆઈઆર એમની પોલીસના તંત્રએ કરી, ધરપકડ પણ એમની પોલીસે કરી, રિમાન્ડ પણ કોર્ટે આપ્યા. જો ખોટું ના કર્યું હોય તો શું કામ તપાસ થઈ, શું કામ એફઆઈઆર થઈ, શું કામ ધરપકડ થઈ, શું કામ રિમાન્ડ મળ્યા? એટલે સરકાર જ જો એમાં બચાવવાનો પ્રયત્ન નહીં કરે તો હજુ પણ ભાજપના મોટા માથાઓ આમાં સંડોવાયેલા પકડાવાના છે. હજુ પણ વધારે કાર્યવાહી થશે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે કોઈ સામાન્ય માણસને ત્યાં વિરોધ કરે તો એને ત્યાં ઈડી પહોંચી જાય છે, એને ત્યાં જીએસટી ની રેડો થાય છે, એને ત્યાં ઇન્કમ ટેક્સ ની રેડો થાય છે, તો આ દાહોદના ભાજપના નેતાઓને ત્યાં કેમ રેડ નથી થઈ?
વરઘોડા નાના નાના લોકોના કાઢો છો તો સરકારના પ્રજાના કરોડો રૂપિયા લૂંટવા વાળા, સરકારની તિજોરીને ચૂનો ચોપડવા વાળા જે નેતાના પુત્રો છે કે અધિકારીઓ છે એને એક એક ગામે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરીને વરઘોડા શું કામ નથી કાઢતા? અહીંયા કોઈ ભાઈએ બહુ સાચી વાત કરી કે નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે આવે તો બચુભાઈ ને બીજા ભાજપના નેતાઓ મોટા મોટા ચાંદીના ને દોરા ને કડા આપે છે, સોનાના કડા ને દોરા પહેરાવે છે. તો અત્યાર સુધી અમને એમ હતું કે આ તો એમના ઘેરથી પૈસા લાવે છે, પણ હવે ખબર પડી કે આ તો પ્રજાના લૂંટેલા પૈસા મનરેગાના ભ્રષ્ટાચારમાંથી નરેન્દ્રભાઈ મોદીને કે ભૂપેન્દ્રભાઈ પટેલને પેલા દોરા અને કડા પહેરાવવામાં આવે છે. તો 26 તારીખે વડાપ્રધાન આવતા હોય તો એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ કેન્દ્ર સરકારનું બજેટ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ છે, એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય, વાડ જ ચીબડા ગળતી હોય, ચોકીદાર જ ચોર હોય, તમારા જ લોકો તમારી સરકારની તમારી યોજનામાંથી લૂંટ ચલાવતા હોય તો એવાની સામે કડક તપાસ કરાવો. અને એમનામાં કદાચ નૈતિકતા ના હોવાને કારણે રાજીનામું નથી આપતા, પણ જો નિષ્ઠા હોય, પ્રમાણિકતા હોય, તટસ્થ તપાસ કરાવવા ભૂપેન્દ્રભાઈ પટેલ માંગતા હોય તો તાત્કાલિક રીતે આવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કે એમને સમર્થન આપનારા મંત્રીને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા જોઈએ, કાઢી મૂકવા જોઈએ. અને એથી પણ આગળ વધીને કહું છું કે એમને પાર્ટીમાંથી કાઢી મૂકવાની પણ નૈતિક હિંમત આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને એના પ્રદેશ પ્રમુખે કેળવવી જોઈએ. અત્યારે દાહોદ જિલ્લાની અંદર મનરેગા યોજના વિશેની જે ફરિયાદો થઈ છે અને એની તપાસ ચાલી રહી છે, એના માટે દેવગઢ બારિયા તાલુકા અને ધાનપુર તાલુકાની 35 જેટલી એજન્સીઓએ મટીરિયલ સપ્લાય કરેલું છે. એના માટેની એની તપાસ છે અને કેટલાક ત્રણેય ગામોની અંદર કામ નથી થયું, અમને આક્ષેપ કર્યો, એની અમે એફઆઈઆર થઈશ. એમાં મારા 2 દીકરાઓના પણ એની અંદર નામ આપ્યા છે અને મારા છોકરાના નામ આવ્યા તે દિવસે મને ખબર પડી કે અમે આવું છે ત્યાં સામેથી એમને આપણે હાજર કરી દીધા છે. પણ આ બાબત છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ રાત દિવસ મેનેજ કરી, સ્થાનિક લોકો પણ એના મીડિયાને મેનેજ કરીને આ ચલાવી રહ્યા છે. પણ હવે મારે એમને એવું કહેવું છે કે તમે સ્થળ પર ગામમાં જો, ગામમાં જઈને કામ જોઈ આવો, કામ થયેલું છે કે નહીં એ પણ જોઈ આવો. વહીવટી તંત્રને પણ મારી વિનંતી છે કે સ્થળ પર જઈને તમે પોતે કામ કરી એનો અહેવાલ સરકારમાં રજૂ કરવો, જહી કરવાનો હોય તે. અને જ્યારે કોંગ્રેસે વિધાનસભામાં પણ આના પ્રશ્નો પૂછ્યા છે, એમાં પણ મારી સરકારે ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીએ જવાબ પણ એને આપ્યો છે. એને ખબર છે વહીવટી તંત્રએ આપેલા જે જવાબો છે એના પરથી પણ કામ કર્યું છે. આ જે કંઈ મટીરિયલ આપનારી એજન્સીઓ, મારી એજન્સીઓ, મારા દીકરાઓ મટીરિયલ સપ્લાયનું 35 વર્ષથી કામ કરે છે, આજે નથી કામ કરતા. એ માત્ર સરકારી કામ નહીં, લોકોને કામ છે, ઘર બાંધવાનું છે, મકાન બાંધવાનું છે, બધાની અંદર મટીરિયલ આવીને કામ કરે છે. એ પણ કામ કરતા એવા છે. અને આમાં કંઈ નાની મોટી સતી છે, તપાસ આવે તો અમે તો એને સ્વીકારવા માટે તૈયાર જ. પણ કોંગ્રેસને આમાં કેમ એટલો રસ છે? એને આ એક નાના કામની અંદર દાહોદની અંદર ભ્રષ્ટાચાર દેખાય છે કે તમે 60 વર્ષ રાજ કરીશું ત્યારે તમે ધરતી પર કેટલાના ગોટાળા કર્યા હતા, આકાશમાં કેટલાના કર્યા હતા અને સમુદ્રમાં કર્યા છે એ તમે કહો. અને ગુજરાતમાં કેટલું કર્યું છે અને તમારા નેતાઓનું શું છે એ મને કંઈ ખબર નથી, એવું નથી, હું બધું જાણું છું. એ સમય આવે ત્યારે એમની એ પણ ડાયરી ખોલીશ. અને હું તો જાહેર જીવનમાં રહેનારો માણસ છું, 25 વર્ષથી સરકારમાં છું, 4 ટર્મથી ધારાસભ્ય છું. અને જો હું ભ્રષ્ટાચાર જ કરતો હોય, કામ જો ના કર્યા હોય તો 1 લાખની લીડથી પ્રજા કેવી રીતે મને વોટ આલતીશ? સંસદ હોય, વિધાનસભા હોય કે અન્ય સ્ટેટમાં જઈને હું તો પ્રચાર કરીને પેટા ચૂંટણીની અંદર કામ કરવાનો એક નેતા છું. મને બદનામ કરવા માટે કોંગ્રેસનું એક ષડયંત્ર છે. કેટલાક સામાજિક આગેવાનો પણ હશે, અન્ય જાતિઓ પણ હશે. હું આક્ષેપ કોઈનો કરતો નથી કે દાહોદમાંથી આ નેતા પૂરો થાય તો અમારો મેળ હવે 25 વર્ષ પછી પડે, પણ એ એમનું સપનું છે, સપનું એ ભૂલી જાય. અને એ મને રાજીનામું માંગનારા કોણ? કોંગ્રેસ. મારા નેતાઓ છે, મને સાબિત કરીને બતાડે કે એમના પુત્રએ ભ્રષ્ટાચાર કર્યો છે અને મંત્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે. હું 4 ટર્મથી ધારાસભ્ય છું અને 3 ટર્મથી મંત્રી છું અને 3 વર્ષથી સરકારની અંદર પંચાયત મંત્રી છું. 3 વર્ષની અંદર એને જેની તપાસ કરી હોય 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નકળે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. પારદર્શક મારો પંચાયતનો વહીવટ છે.
ટોટલ પારદર્શક છે અને એ અમારી બદલીઓ પણ અમે એના પોર્ટલના માધ્યમથી કરીએ છીએ. એટલે કોઈ વાત મારી એ તપાસ કરતા વાત કરી લે, જે કર્યું હોય મારી એની ના નથી. અને મારી કામગીરી આ દેશની અંદર પંચાયતની અંદર બધા સ્ટેટમાં ગુજરાત સરકારના પંચાયત વિભાગે બેસ્ટ કામગીરી કરી છે. એના દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ મને બેસ્ટ કામગીરીનો મારા ડિપાર્ટમેન્ટને જે એવોર્ડ આપ્યો છે. હું એ કામ કરનારો માણસ છું કે ભગેડું છે કે અરે ભાઈ તું સરકારી કાર્યક્રમ નથી જતો તો આ અમારા જેસા ચિલ્લાકોટાની અંદર મકાનો પાથરી પડી ગયા, કયો કોંગ્રેસનો નેતા એનું ભર્યો હતો ભાઈ? એ મકાનોને સહાય સબસિડી આલવાનું બધું કામ મારા વિસ્તારની અંદર તોયણી અને રૂવાબારીમાં એક કાકાનું એક દીકરીનું એમાં વીજળી પડવાથી મૃત્યુ થયું હતું. એના 4-4 લાખના ચેકઅપ આપવા માટે ગયો છું. મારા પરબારી જિલ્લા અરવલ્લી અને મહીસાગરમાં પણ પ્રવાસ કરીને આવ્યો છું. ગઈ કેબિનેટમાં પણ હું સરકારમાં હતો, સરકારની મિટિંગમાં જાઉં છું, સરકારનું કામ કરું છું. આજે પણ વાત અમારી વચ્ચે બજાર ઉપર ઊભો છે કારણ કે મારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી 26મી તારીખે દાહોદમાં આવી રહ્યા છે. એના કાર્યક્રમ સફળતાપૂર્વક કરવા માટે બધા તાલુકાની અંદર પ્રવાસ કરી, મિટિંગો કરી, સંગઠન અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળીને કેવી રીતે અમે આવું વહીવટી તંત્રના માધ્યમથી સારામાં સારી મોદી સાહેબની અમારી સભા થાય એના માટે હું આજે કામમાં છું, મેદાનમાં છું, બજારમાં છું. અને અમે કોઈ બગાડવું નથી, અમે કોઈ ચોર નથી, અમે કોઈ ભ્રષ્ટાચારી નથી. અને એ તપાસના જે કંઈ અહેવાલ આવશે એ અમે માથે સ્વીકારવા તૈયાર છે. અંગ્રેજી એવું ભાગી જનારા અમે છીએ નહીં અને આ દાહોદ છોડીને જનારા નથી અને આ દેશના નાગરિક છીએ, બીજા કોઈ વ્યક્તિ અમે નથી. એટલે રોજ આક્ષેપો કોંગ્રેસ કરવાનો બંધ કરી દે. મીડિયાને મેનેજ કરીને બદનામ કરવાનો મીડિયાને પણ એક પવિત્ર સંસ્થા છે, મને એના માટે માન છે. એને પણ બદનામ કરવાનું જે કંઈ વાત હોય સાચી વાત કરે એટલી મારી વાત હતી. થેન્ક યુ. જે ફરિયાદ નોંધાઈ છે એટલે એવી 35 એજન્સીઓ છે. 35 એજન્સીઓ જે વહીવટ કર્યો છે, જે મટીરિયલ આલ્યું છે એ મટીરિયલ આપનારી એજન્સીઓ છે. એ કંઈ કામ કરવાનો વર્ક ઓર્ડર એને આપ્યો નથી. એટલે એ તો એ સ્થળ પર અધિકારીઓ જોશે ને એનો જે અહેવાલ આવશે એ પાકું થશે. એ કંઈ એમને એમ તો આલ્યું ના હોય અને એમનો કોઈ મૂકી આવ્યો, કોઈ પથરો મૂક્યા વગર પૈસા લઈ જાય એવું ભણે બી ના. એ તો વહીવટી તંત્ર એ જોવાનું છે, મારે કંઈ જોવાનો એ વિષય રહેતો નથી ને એજન્સીઓ સિવાય મારે બીજું કંઈ કેવું નથી. કોંગ્રેસ આ રાજીનામું લેવાનું હોય મારી પાસે આવે ને. કોંગ્રેસને અધિકાર જો મારો હોય, કોંગ્રેસે મને વોટ નથી આલ્યા, કોંગ્રેસે મને શપથવિધિ નથી બોલાવ્યો, કોંગ્રેસની સરકાર નથી મારા માટે, એના માટે રાજીનામું માંગે. ભાઈ હું ગમતો નથી. દાહોદની અંદર સંસદને જીતાડે, 6 ધારાસભ્યોને જીતાડે 2000 થી માંડી. એટલે આનું રાજીનામું માંગે અને આનું રાજકારણ પૂરું થાય. એક પોલિટિકલ વિષય 6 મહિનાથી એ લઈને બેઠા છે. એ નાતી જાતિ ભડકાવવાનું ખોટી આ વાતો કરે. સાબિત કરીને તમે બતાડો ને, ચૂંટણીના મેદાનમાં આવે ને, ચૂંટણીના મેદાનમાં તમને હું રાજીનામું આલતી. જે ચૂંટણી આવનારી તાલુકા, જિલ્લા, વિધાનસભા, સંસદની આવે એમાં એનો માપ કાઢ લે. આ સંસદમાં 1,11,000 લીડ આલનારો બચુભાઈ ખાબડ છે. થેન્ક યુ. પોલીસે 2 પુત્રોની ધરપકડ કરી છે એ વિશે શું કહેતો? એમ કંઈ કહેવું નથી, સરકારના નિયમો. હા, અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે. તે વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે. મારા દીકરાઓ પણ એટલે 2018થી કામ કરે છે. એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી. અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ. એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી. અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી. અને એના માટે આ એફઆઈઆર થયેલી છે. એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે. સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું. આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી. 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે. કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી. એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકાની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે. એના પર એફઆઈઆર પણ થયો છે અને એની તપાસ આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ કરી રહ્યું છે.
અમારું તો એટલું જ કહેવું છે, અમારા 2 તાલુકાની અંદર 35 જેટલી એજન્સીઓએ માલ આપવાનું કામ કર્યું છે. એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી. એ કામ કરનારી એજન્સીઓ નથી સ્થળ પર. અને એમાં મારા પણ 2 દીકરાઓ છે. મારા 2 દીકરાઓ 35 વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. એ આ પહેલી વાર કામ કરતા નથી. એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે. એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી. અને અમે તો કામ કરનારા માણસો છું. અને હું જો આમાં ભ્રષ્ટાચારમાં હોઉં તો હું સરકાર 25 વર્ષથી સંગઠનનું કામ કરું, સરકારમાં કામ કરું છું. 2002થી ધારાસભ્ય તરીકે કામ કર્યો છું, સરકારમાં મંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને પંચાયત વિભાગ પણ સંભાળી રહ્યો છું. છેલ્લા 3 વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામહિમ રાજ્યપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે. અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો, અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખને લીડ આપીએ છીએ. પ્રજા 2.5 લાખ મતદારો મારી સાથે છે. દાહોદ જિલ્લો મારી સાથે છે. અમારા પર ભરોસો છે. તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે. સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો, તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું. આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે, એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે. એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે એના પર પાછળ નિર્ણય આવશે. અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ. અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું. અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું. હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી. મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છે. મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું. અને અગાઉ હું છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જ હતો. હું તો ગુજરાતમાં ફરતો માંડું છું. કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે. હું તો બજારમાં છું, આ દેશનો નાગરિક છું. મને બધા હક ને અધિકાર છે. અને તપાસનો વિષય છે. એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે વખતે આવશે.